મતદાન કરવા જ વિચાર નથી. મતદાન કરીને કરીશું શું ફાયદો થાય છે આપણને? સરપંચ લોકો જયારે વોટ જોઈ આવે ત્યારે આવે છે ને પછી કોઈ હમું જોતા નથી. કારણ કે તળાવ બધા ખરાબ કરી દીધા. મોટી મોટી ઉંમરના સ્ત્રીઓ ખરી ને સવારમાં પાણી ભરવા આપણને દયા. કોઈ ગ્રાન્ટ કે કઈ જગ્યાએ વપરાય એ તો કોઈને ખબર જ નથી. અમારા ગામમાં ચોમાસામાં ઉનાળામાં લાઇટ જ નથી. દશરથ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો. વર્ષોથી પાણી અને ગટરની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત. વડોદરા શહેર નજીક આવેલું દશરથ ગામ વિકાસમાં કેમ પાછળ? પાદરાના સોખડા ગામમાં પણ પાણી વીજળીની સમસ્યાથી લોકો પરેશાન. ગ્રામજનોએ કહ્યું, જે ગામનો વિકાસ કરશે તેને જ મત આપીશું. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વડોદરા શહેરના હાઈવે નજીક આવેલા દશરથ ગામની, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ તો જામ્યો છે, પણ તેની સાથે જ વર્ષો જૂની સમસ્યાઓ ફરી સપાટી પર આવી છે. પીવાના પાણી અને ગટરની સમસ્યાથી પીડાઈ રહેલા દશરથ ગામના લોકો માટે આ ચૂંટણી વિકાસની આશા લઈને આવી છે. આ ઉપરાંત પાદરા તાલુકાના સોખડા ગામમાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જ્યાં પાણી, રોડ અને વીજળીની સમસ્યાઓ મુખ્ય મુદ્દા બન્યા છે. જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. વડોદરા શહેર નજીક આવેલું દશરથ ગામ, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, પરંતુ આ રાજકીય માહોલ વચ્ચે ગામની વર્ષો જૂની સમસ્યાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પીવાના પાણીની સમસ્યા અહીં એટલી વિકટ છે કે ગ્રામજનો પોતાના સ્વખર્ચે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે. માત્ર પુરુષો જ નહીં, ખેત મજૂરી કરતી ગૃહિણી અને વૃદ્ધ મહિલાઓ પણ મજબૂરીમાં ચાલીને ગામ બહારથી પીવાનું પાણી ભરી લાવે છે. આ દ્રશ્યો જ ગામની પાણીની સમસ્યાની ગંભીરતા સ્પષ્ટ કરે છે. દશરથ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા તો છે જ. દરેક સરકારમાં રજૂઆત કરવા છતાંય થતું. આ વખતે જે નવી બોડી આવે કઈ અને કઈક કરે, મોટી મોટી ઉંમરના સ્ત્રીઓ ખરી ને સવારમાં પાણી ભરવા આપણને દયા. આ પાણી, રોડ, રસ્તો અને આરોગ્ય, ગટર લાઈન, એટલે ગટરને લીધે બધા રોગચાળો તો રહેવાનું, કારણ કે તળાવ બધા ખરાબ કરી દીધા. એમાં પાણીની મુખ્ય પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ વધારે, કારણ કે બાળકોથી માંડી અને 80 વર્ષને મોટી મોટી ઉંમરના લોકો પાણી ભરવા આવે. હવે આજ સુધી તો કઈ જાણવાની નહીં, પણ ભવિષ્યમાં એવું કંઈક થાય તો કોણ જવાબદાર? ચૂંટણીનો મોરચો ગરમ છે ભાઈ, પણ પહેલા તો દશરથ ગામમાં પાણીની સમસ્યા વધારે ખરાબ છે. એક કારબાના 20 રૂપિયા આપવા પડે તાર પાણી પીવાય. પાણી આવે છે નાહવાનું જ ખાલી, પીવાનું નહીં. અને બીજી કે જાહેર રસ્તાઓનું અત્યારે બહુ તકલીફ છે. એમ તો આ ગામમાં ઘણી બધી તકલીફ છે, છેલ્લા 20 વર્ષથી ચાલે આવું. પાણીની તંગી પડે છે એ ભાઈ. આ જો બેડો લઈને ના ચલાતું હોય તો ચાલવું પડે છે ખેતરમાં. અહીં આવીને તરત જ કોમે અહીં આવીને આ ખાસા વર્ષ થયા, પાણીની તંગી જ છે. પીવાના પાણીની જેમ જ ગટરની સમસ્યા પણ દશરથ ગામ માટે માથાનો દુખાવો બની છે. ગટર લાઇનની યોગ્ય કાળજી ન લેવાતી હોવાને કારણે ગ્રામજનોને ગંદકીનો સામનો કરવો પડે છે. આ સાથે જ ગામના રોડ રસ્તા પણ જર્જરિત હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ચૂંટણીનો માહોલ તો ગરમ જ છે. દશરથ ગામમાં પાણીનો, ગટરનો અને છોકરાઓને જે એડમિશનના પ્રોબ્લેમ છે, પટેલ સ્કૂલમાં, એ બી કોલેજ છે, સ્કૂલોમાં એડમિશનના પ્રોબ્લેમ છે અને તળાવના બી પ્રોબ્લેમ છે અને તળાવમાં ગટરના પાણી બી અંદર નાખેલા છે. જે અમારો વર્ષોથી અમારો જે અહીંયા આગળ એક નહેર હતી જવા માટેની બાજવા સુધીનો, એ રસ્તો બી અમારો ખુલ્લો જોઈએ. એ લોકો 10 વાગે એટલે બંધ કરી દે છે. ઘણા બધા કામ તમે જુઓ, રોડના કામ જો, બધા રોડના કામ બાકી છે. કોઈ ગ્રાન્ટ કે કઈ જગ્યાએ વપરાય એ તો કોઈને ખબર જ નથી, એનો કોઈ હિસાબ જ નથી. અમે આ બધા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવવાનું આપણે. હા, તો એ લોકો શું કરે છે કે સરપંચ લોકો જયારે વોટ જોઈ આવે ત્યારે આવે છે ને પછી કોઈ હમું જોતા નથી. એ લોકો કઈક આપણું જે બી કામ કરતા નથી. પેલા મોટી મોટી વાતો કરે છે, હું આ કરી નાખીશ, ફલનું કરી નાખીશ, ગટરનું કામ કરી નાખીશ, બધું કશું કરતા નથી એ લોકો. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એક ઉમેદવારના પતિએ વર્તમાન ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા છે. આટલું જ નહીં, કેટલાક ગ્રામજનોએ ગામના તળાવમાં ગટરના પાણી છોડવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. હાલના સરપંચના કામથી ગ્રામજનોમાં ભારે નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે. મારા ઘેરથી ઉમેદવારીમાં બની છે હંસાબેન અરવિંદસિંહ બેન, સરપંચ તરીકે 20 વર્ષથી દશરથ ગામના બહુ ભયંકર હાલત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એક બી રોડ કે પાણીની કોઈ સમસ્યા હલ નથી થઈ 20 વર્ષથી. અને ગ્રાન્ટ આવે છે લાખો રૂપિયા, પણ એ બધી હજમ થઈ જાય છે. પ્રજાના કામો થતા નથી. પહેલા તો દશરથ ગામમાં પીવાના પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. આ મેન રસ્તા જે દશરથ ગામમાં આવવા જવાના છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. અને ગટરની બી બહુ મોટી સમસ્યા છે. તો મારે જેને બી રજૂઆત કરવાની થશે, ધારાસભ્ય શ્રી હોય, સંસદ સભ્ય શ્રી હોય, જિલ્લા પંચાયત હોય, ત્યાં ગાંધીનગર જવાનું થશે, તો હું પ્રજા જોડે
આગળ જઈશ અને દશરથ ગામના પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશ. પાણીનો સવાલ છે, રસ્તાનો સવાલ છે, બીજો ઘણા બધા વ્યવસ્થા નથી. તો આપણે એજ્યુકેટેડમાં ગણાઈએ, આજે સુશિક્ષિત ગણાય. આ એરિયા આ વડોદરા શહેરની નજીકનું દશરથ ગામ, એટલે એમાં તો ઘણું આશા રાખે લોકો, પણ જમીનનું કંઈ ખાસ છે નહીં. એનું કારણ શું? ભાઈ હવે હકીકતમાં જો મતદાન કરવા જ વિચાર નથી, કારણ કે મતદાન કરીને કરીશું શું ફાયદો થાય છે આપણને? આપણે મતદાન સાથે કોઈ નિસ્બત નથી. વાત કરીએ પાદરા તાલુકાના સોખડા ગામની, તો અહીં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે. ગામની મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગામમાં પીવાનું પાણી, રસ્તાઓ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગ્રામજનો હવે ચૂંટણીમાં એવા ઉમેદવારને જ મત આપશે જે ગામના વિકાસ માટે ખરા અર્થમાં કાર્ય કરશે. એક ઉમેદવારે પણ આશ્વાસન આપ્યું છે કે જો તેઓ ચૂંટાઈને આવશે તો ગામની રોડ, રસ્તા સહિતની તમામ સમસ્યાઓ હલ કરવા પ્રાથમિકતા આપશે. કે વીજળી તો અમારે ત્યાં રહેતી જ નથી. ચોમાસામાં કેટલી તકલીફ હોય છે, ઉનાળામાં બી નથી. સરપંચ માટે મતદાન અમે એટલા માટે કરીશું કે અમારા ગામનું શોભા સારી રાખીએ, ગામનું પ્રગતિ આગળ વધારે, ગામનું લઈને આગળ જે કંઈ કાર્યવાહી હોય એ કરે અને ગામની કોઈ બી તકલીફ હોય ગમે તેને તો એ દૂર કરે. અમારા ગામમાં રોડની સુવિધા, પાણીની વ્યવસ્થા અને લાઇટનો પ્રોબ્લેમ વધારે છે. અમારે અહીંયા આગળ લાઇટ ચોમાસામાં અને ઉનાળામાં ખાસ વધારે હોય. રાત્રે છોકરાઓ સૂતા નથી લાઇટના વગર. તો બીજી બધી રીતે તો સારું છે અમારે. અમે તો સારું વિચારીને વોટિંગ કરીશું. આ બધું સારી વ્યવસ્થા કરીએ અમારા શોભા ગામમાં તો વોટિંગ કરીશું. ચૂંટણીની અંદર અમે અમારી પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ અને ગામની અંદર અત્યારે બધી શાંતિથી ચૂંટણી લડાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. અને ગામના જે પડતર જે પ્રશ્નો છે એ ચૂંટણી જીત્યા પછી જે કંઈ સભ્યો સાથે રાખીને અમે કામ કરવા કટિબદ્ધ છે. ચૂંટાઈને આવ્યા તો વિકાસના કામમાં અત્યારે નવીન સ્કૂલો અત્યારે બંધાઈ ગયેલી છે. રોડ રસ્તાના જે પ્રશ્નો છે એ સોલ્વ કરીશું. પાણી ગટરના જે પ્રોબ્લેમ છે એ હલ કરીશું. પાણીનો જે પ્રોબ્લેમ છે એ હલ કરીશું. ચૂંટણીનો માહોલ અત્યારે એવો છે કે અત્યારે ગામના તમામ નાગરિકો એકત્રિત થઈ અને ગામના દરેક કાર્યમાં વિકાસ થાય એવા પ્રયત્ન પ્રતિશીલ છે. આરોગ્યની સુવિધા બી સારી છે અને કદાચ કોઈ જગ્યાએ કમી હશે તો એને આગળની બોડી બનશે તો એનો સુધારો કરીશું. પાણી અહીંયા 24 કલાક મળતું હોય તો પાણીના પ્રશ્ન અત્યારે અમારા ગામમાં નથી, છતાં કોઈ વાર પ્રોબ્લેમ આવશે તો એને સોર્ટ આઉટ કરવા અમે બંધાયેલા. તો આ હતા વડોદરા જિલ્લાના દશરથ અને પાદરા તાલુકાના સોખડા ગામના ચૂંટણીના માહોલ અને ત્યાંની સમસ્યાઓ પરના અહેવાલો. બંને ગામોમાં ગ્રામજનો હવે વિકાસને પ્રાધાન્ય આપી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આ ચૂંટણી તેમના ગામની દશા અને દિશા બદલશે. જોવું રહ્યું કે આ ચૂંટણીમાં કયા ઉમેદવારો બાજી મારે છે અને ગ્રામજનોની આશાઓ કેટલી પૂર્ણ થાય છે.